ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાર્ની. અને આજે જુઓ તમને થોડા ઘણા નબળા સંકેતો જ મળી રહ્યા છે, કારણ કે અમેરિકાના બજારોની અંદર હજી પણ આપણને એક પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળી રહ્યો છે. જુઓ ગઈકાલે ફરી પાછા એક વખત યુએસ બજારો 0.5% ઉપર આપણને બંધ થતા દેખાયા. ડાઓ, નાસ્ડેક, S&P 500 ત્રણેયમાં એક દબાણ સાથેનું કામકાજ આપણને ખાસ કરીને જોવા મળ્યું. અને મહત્વની વાત એ રહી કે એઆઈ રિલેટેડ જે શેર્સ છે એની અંદર જે એક સારી તેજી આવી ગઈ હતી, ત્યાં આગળ અત્યારે આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું છે. અને ઓરેકલનો શેર આપણે જોયું તો ત્યારે પરિણામ બાદ કેટલો સારો વધી ગયો હતો, ત્યાં પણ ગઈકાલે ફરી એક વખત 5% પ્રોફિટ બુકિંગ આપણને આવતું દેખાયું. હવે ખાસ કરીને અત્યારે પણ જે વેલ્યુએશનની ચિંતાઓ છે એનું દબાણ થોડું ઘણું યથાવત છે. અને બોન્ડ યીલ્ડમાં વધારાએ પણ થોડી ઘણી ચિંતાઓ ઊભી કરી છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ લગભગ 4.72 પર પહોંચતી જોવા મળી હતી, જેને લઈને થોડાક બજારો ફરી પાછા ચિંતિત થયા છે. હવે ફેડની અંદર જે આપણે છેલ્લા 2-3 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ, જે જેરોમ પોવેલે નિવેદન આપ્યું હતું ખાસ કરીને કે અમેરિકાની અંદર ઇક્વિટીના ભાવની અંદર વધારો થઈ ગયો છે, એને લઈને હવે ખાસા એવા મતમતાંતર અહીંયાથી ઊભા થતા જોવા મળ્યા છે. સ્ટીફન મિરોન છે, એમનું ખાસ કરીને કહેવું છે કે દરોની અંદર ઘટાડો ન કરવાથી અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. મિશેલ બોમેન જે એક સભ્ય છે એવું કહી રહ્યા છે કે મોંઘવારી ફેડના લક્ષ્યની ખૂબ નજીક છે. ઓસ્ટન ગુલ્સબી કહી રહ્યા છે કે ટેરિફને કારણે મોંઘવારી વધી શકે છે. જેફ સ્મિથ કહે છે કે આટલી ઝડપથી દરોમાં ઘટાડો કરવાની કોઈ જરૂર નથી. લોરી લોગન કહે છે કે ફેડ ફંડ રેટને રેપો રેટથી બદલવો જોઈએ. એટલે ઘણા બધા વૈવિધ્યપૂર્ણ મતો અહીંયાથી આપણને ખાસ કરીને વ્યાજદર કાપને લઈને આવી રહ્યા છે. એટલે ફરી પાછું બજાર થોડુંક અસમંજસમાં છે કે જે ઓક્ટોબર અને ડિસેમ્બરની અંદર બેઠકો થવાની છે એની અંદર શું થશે. એટલે એને લઈને પણ બજાર થોડુંક અત્યારે આપણને પ્રોફિટ બુકિંગના ઝોનમાં આવતું દેખાઈ રહ્યું છે. હવે આ બધાની વચ્ચે એસેન્ચરના પરિણામો આવ્યા. એસેન્ચરના પરિણામો પર આપણે આજે આઈટી સ્ટોક્સ પર શું ઇફેક્ટ આવશે એની પણ વાત કરીશું. પરંતુ અત્યારે જો મોટી નજર કરી લઈએ તો આવક ઓલમોસ્ટ અનુમાન કરતાં વધારે રહી હતી. 17.6 બિલિયન ડોલરની આવક રહી હતી. 17.4 બિલિયન ડોલરનું અનુમાન હતું. ઓર્ગેનિક આવક ગ્રોથ જે છે એ લગભગ 0.5% થી 3.5% વચ્ચે રહી હતી. અને આવકમાં 1 થી 1.5% ઘટાડો થવાની ધારણા હતી, જેની સામે આપણને આવક વધતી જોવા મળી છે. એટલે આ બધા ફેક્ટર્સને લઈને એસેન્ચરનો સ્ટોક પણ આજે ફોકસમાં રહ્યો ને એના પર આજે આઈટી સ્ટોક્સ પર પણ અસર આવશે, જેની ટોપ સ્ટોક્સમાં આપણે ડિટેલમાં ખાસ કરીને ચર્ચા કરીશું. પરંતુ આજના દિવસે આપણને અમેરિકાના બજારોથી તો એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો જ, પરંતુ જો બીજી તરફ તમે ખાસ કરીને આજના એશિયાના બજારો પર આવો, ત્યાં પણ આજે તમને દબાણ સાથેના કામકાજ જોવા મળી રહ્યા છે. શરૂઆત નિક્કેઈની અંદર આજે તમને દબાણ સાથે થતી જોવા મળી છે. કોરિયાના બજારો આજે લાલ નિશાનમાં છે. તાઇવાનમાં પણ જો લગભગ 2% ઘટાડો અહીંયાથી આવતો દેખાયો છે. આ ઉપરાંત શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર આવીએ તો ત્યાં પણ આજે તમને ઓલમોસ્ટ એક ઘટાડા તરફી જ કારોબાર અહીંયા પણ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સ માત્ર 5% જેટલો મજબૂત છે. હવે ગઈકાલનો દિવસ એટલા માટે મહત્વનો હતો કે આપણે 24,900ની નીચે કેશ લેવલ પર આવીને બંધ થયા હતા. એટલે ખાસો એવો ઘટાડો ગઈકાલે બજારમાં આપણને આવતો દેખાયો, જે પ્રોફિટ બુકિંગ હતું. પરંતુ હવે અહીંથી જુઓ ગિફ્ટ નિફ્ટી આજના દિવસમાં સંકેતો આપી રહ્યું છે. 24,967 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 955ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 12 પોઈન્ટના ઘટાડાથી તો સંકેત છે. એટલે ખાસ કરીને આજના દિવસમાં આપણને થોડુંક દબાણ રહેતું જોવા મળી શકે છે. પરંતુ જે નવા ટેરિફ ટ્રમ્પ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે હાઈવે ટ્રકની ઉપર કે એ બધાને લઈને આજે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે ચારની. પરંતુ ઓવરઓલ એક નરમાશ સાથે બજાર શરૂ થાય એવા એક પૂરેપૂરા સંકેતો છે. જી નીરજ, આભાર.